આજે અમે બનાવ્યું હતું ભરેલા રીંગણાનું શાક, પણ એક તીખા મીઠા ટ્વિસ્ટ સાથે. પહેલા તીખા મીઠા ચવાણાને ખાંડણીમાં નાખીને ખાંડીને કાઢી લીધું. પછી સિંગદાણાને પણ ખાંડણીમાં ખાંડીને કાઢી લીધા હતા. પછી લસણનો વારો આવ્યો. લસણને એકદમ ઝીણું ખાંડીને એમાં 4 ચમચી ચટણી, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર નાખીને બધું એક સાથે એકદમ મિક્સ કરીને ચટણી બનાવી લીધી. પછી એમાં ખાંડેલું ચવાણું, ખાંડેલા સિંગના દાણા, ધાણા, લીંબુ અને તેલ નાખીને એક મસ્ત મસાલો બનાવી લીધો હતો. એ મસાલાને એક એક કરીને રીંગણામાં ભરી લીધા હતા. અને પછી એક કુકરમાં તેલ મૂક્યું. તેલમાં રાઈ નાખી દીધી, હિંગ નાખી દીધી અને બટેકા થોડીવાર સાતળવા રાખી દીધા હતા. બટેકા સતળાઈ ગયા ત્યારે એમાં રીંગણા મૂકી દીધા હતા અને ઉપરથી વધેલો મસાલો નાખીને પાણી નાખીને કુકર બંધ કરી દીધું. 2 થી 3 સીટીઓમાં તો શાક બની ગયું હતું. ઉપરથી નાખી દીધી કોથમીર અને મમ્મીએ બનાવી દીધો તો ગરમા ગરમ રોટલો. રોટલા પર ઘી લગાડીને બની ગયું હતું અમારું ભરેલા રીંગણાનું શાક અને ગરમા ગરમ રોટલો. ચાલો જમવા.